Good morning, students. Next chapter, isolated column, footing. Right. In the last chapter, we had completed column design, right, and column design steps as well as analysis. Right. આપણે લાસ્ટ લેક્ચરમાં કોલમના એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ કર્યા હતા. એમાં એની ડિઝાઇન એનાલિસિસ બંને ફોર સર્ક્યુલર કોલમ, સ્ક્વેર કોલમ, રેક્ટેન્ગ્યુલર કોલમ. રાઈટ. નાવ let's moving forward to footing, isolated column footing. Now footing, so we have two types of footing, pad footing and slope footing, right? Pad footing means uniform thickness. Uniform thickness. Pad footing, for example, if the thickness of footing is totally uniform throughout its length, right? આખી લેન્થ માટે થિકનેસ ચેન્જ નથી થતી, વેરિએશન બિલકુલ બી નહીં. દેટ ઇઝ નોન એઝ પેટ ફૂટિંગ. એન્ડ વોટ ઇઝ સ્લોપ ફૂટિંગ? દેટ ઇઝ કોલમ. આ કોલમ છે, એની નીચે ફૂટિંગ છે. ફૂટિંગ ઇઝ નથિંગ બટ ધી એક્સટેન્શન ઓફ કોલમ. કોલમનું એક્સટેન્શન જ છે. જે લોડ આવે છે, રાઈટ, જે અહીંયા ફોર એક્ઝામ્પલ 1000 લોડ આવે છે, 1000 કિલો ન્યૂટન, રાઈટ. નાઉ સેફ પેડિંગ કેપેસિટી ઓફ સોઇલ ઇઝ ઓનલી 250. અહીંયા સોઇલ છે, સોઇલની કેપેસિટી 250 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો 1000 કિલો ન્યૂટન લોડ આવે પર મીટર સ્ક્વેર પર, તો આ કેરી નહીં કરી શકે, રાઈટ. સોઇલની અંદર એ નીચે પંચિંગ થઈ જશે, રાઈટ. સો ફોર ધીસ કે 1000 કિલો ન્યૂટનનો લોડ છે, તો એને એરિયા પર ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. અહીંયાથી કોલમને આપણે એક્સટેન્શન કરી દીધું કોલમનું, રાઈટ. તો શું થશે? અહીંયા 1000 કિલો ન્યૂટન જે લોડ છે એ આટલા એરિયામાં જતો એ આટલા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ થશે. દેટ મીન્સ 1000થી રિડ્યુસ થઈને 200 થઈ જશે, રાઈટ. એરિયા પર ડિપેન્ડ કરશે. 1000 કિલો ન્યૂટન ડિવાઇડેડ બાય ધીસ એરિયા, એટલે આ 1000 કિલો ન્યૂટનનો લોડ છે એ રિડ્યુસ થઈ જશે, રાઈટ. 200 બી થઈ શકે, 100 કિલો ન્યૂટન બી થઈ શકે. સો કોલમ પર જે લોડ આવે છે એને ફૂટિંગ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, વહેંચી દે છે અલગ અલગ એરિયા પર, right? So that's why we are using footing to distribute the load, right? To transfer the load from column to soil ને ટ્રાન્સફર કરવા માટે આપણે વચ્ચે ફૂટિંગ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. કે જે ડિસ્ટ્રીબ્યુટ કરે કોલમ, સોઇલની જે કેપેસિટી હોય એને અકોર્ડિંગ આની આપણે સાઇઝ પ્રોવાઈડ કરવાની હોય. લોડ વધારે છે તો સાઇઝ બી કોલમની ફૂટિંગની મોટી રાખશું ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, રાઈટ. એન્ડ આના પર ડિપેન્ડ કરશે સેફ પેડિંગ કેપેસિટી. દેટ ઇઝ સેફ પેડિંગ કેપેસિટી ઓફ સોઇલ 250, રાઈટ. 250 છે, 1000 લોડ આવે છે તો એ કેરી નહીં કરી શકે. બટ જો 200 લોડ આવે છે તો સોઇલ એને કેરી કરી શકે, રાઈટ. સેટલમેન્ટ ઓફ સોઇલ જે છે એ નહીં થશે, ફૂટિંગનું સેટલમેન્ટ નહીં થશે. ફોર ધીસ, જસ્ટ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધી લોડ વી આર પ્રોવાઇડિંગ ફૂટિંગ કેમ પ્રોવાઈડ કરીએ છીએ? લોડને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે સોઇલના એરિયા પર, રાઈટ. સો ફૂટિંગ is nothing but the extension of કોલમનું એક્સટેન્શન છે. સો એ કોના પર ડિપેન્ડ કરશે? ડિપેન્ડ્સ ઓન ધી લોડ કમિંગ ફ્રોમ ધી કોલમ એઝ વેલ એઝ ધી સેફ પેરિંગ કેપેસિટી ઓફ સોઇલ, right? Now pad footing means uniform thickness. Slope footing means obviously ફૂટિંગમાં સ્લોપ હશે, right? So right, that is slope footing. અહીંયાથી સ્લોપ હશે, રાઈટ. સો સ્લોપ ફૂટિંગ એન્ડ પેટ ફૂટિંગ, રાઈટ. સો બંને ટાઈપના એક્ઝામ્પલ્સ જે છે આવશે, પેટ ફૂટિંગ એન્ડ સ્લોપ ફૂટિંગના. ફર્સ્ટ we have to complete pad footing, then after we will complete slope footing. આપણે પહેલાં pad footing કમ્પ્લીટ કરશું, એના પછી slope footing કમ્પ્લીટ કરશું, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઇન આઇસોલેટેડ કોલમ ફૂટિંગ. આઇસોલેટેડ કોલમ ફૂટિંગ મીન્સ આપણે એક જ કોલમ પર ફૂટિંગ ડિઝાઇન કરવાના છે, રાઈટ. કમ્બાઇન ફૂટિંગ નહીં આવશે. કમ્બાઇન ફૂટિંગ મીન્સ વોટ, કે અહીંયા એક કોલમ છે, અહીંયા એક કોલમ છે, બંનેના એકસાથે ફૂટિંગ કરી દેવામાં આવે, મર્જ કરવામાં આવે ફૂટિંગને, રાઈટ. બિકોઝ આનો ફૂટિંગનો એરિયા બી આટલો છે, આનો ફૂટિંગનો એરિયા બી વધારે છે, કોલમ એકબીજાની નજીક છે, તો એવી રીતે મર્જ કરીને કમ્બાઇન ફૂટિંગ કરશું. તો દેટ ઇઝ કમ્બાઇન ફૂટિંગ, નોટ આઇસોલેટેડ ફૂટિંગ,
રાઈટ. એ આઇસોલેટેડ ફૂટિંગ નથી. આઇસોલેટેડ કોલમ ફૂટિંગ મીન્સ વોટ, એક કોલમ છે એનું ફૂટિંગ, રાઈટ, બીજી કોલમ છે એનું બી પોતાનું ફૂટિંગ, દેટ ઇઝ આઇસોલેટેડ ફૂટિંગ. તો આ ચેપ્ટરમાં આપણે આઇસોલેટેડ કોલમ ફૂટિંગની ડિઝાઇન કરીશું, નોટ કમ્બાઇન્ડ ફૂટિંગ, રાઈટ. રિમેમ્બર દેટ અહીંયા કમ્બાઇન્ડ ફૂટિંગનું નથી, આઇસોલેટેડ કોલમ ફૂટિંગની ડિઝાઇન્સ થશે, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ ધી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ફોર આઇસોલેટેડ કોલમ ફૂટિંગ. ફર્સ્ટ મીન ગ્રોસ બેરિંગ કેપેસિટી, GBC, રાઈટ, મીન્સ ટોટલ બેરિંગ કેપેસિટી, રાઈટ. સો બેરિંગ કેપેસિટી કેવી રીતે ફાઇન્ડ થશે? ફર્સ્ટ વેટ ઓફ કોલમ, રાઈટ, સોઇલ પર કોલમનો વેટ આવશે, એઝ વેલ એઝ સલ્ફેટ ઓફ ફૂટિંગનો વેટ આવશે, રાઈટ. એન્ડ ઓલ્સો ઓવરબર્ડન પ્રેશર ઓફ સોઇલ અબવ ધી ફૂટિંગ, ફોર એક્ઝામ્પલ દેટ ઇઝ અ સ્લોપ ફૂટિંગ, રાઈટ, that is ground level, GL. સોઇલ, આ સોઇલ એરિયા છે, રાઈટ. તો અહીંયા બધી સોઇલ હશે, એ સોઇલ ફૂટિંગ પર પ્રેશર જનરેટ કરશે, રાઈટ. સોઇલ will generate pressure on footing, therefore એ overburden pressure છે એ બી total bearing capacity માં કાઉન્ટ થશે, right. So weight of column, self weight of footing as well as the overburden pressure of soil above the footing, that is called gross bearing capacity, GBC, right. Now next, safe bearing capacity. Safe bearing capacity means what, કે ઓવરબર્ડન પ્રેશર છે, રાઈટ, ઓવરબર્ડન પ્રેશરને નેગ્લેક્ટ કરશું, રાઈટ. ફ્રોમ GBC વી આર ડિડક્ટિંગ ઓવરબર્ડન પ્રેશર. ઓવરબર્ડન પ્રેશર છે સોઇલનું, એને આપણે નેગ્લેક્ટ કરશું, રાઈટ. GBCમાંથી, ગ્રોસ બેરિંગ કેપેસિટીમાંથી, વેટ ઓફ કોલમ પ્લસ સલ્ફેટ ઓફ ફૂટિંગ, દેટ્સ ઇટ. ઓવરબર્ડન પ્રેશર નહીં આવશે. સેફ બેરિંગ કેપેસિટીમાં વેટ ઓફ કોલમ એન્ડ વેટ ઓફ ફૂટિંગ જ આવશે. ઓવરબર્ડન પ્રેશર માઇનર હશે, દેરફોર એને આપણે નેગ્લેક્ટ કરશું, રાઈટ. દેટ ઇઝ નોન એઝ સેફ બેરિંગ કેપેસિટી, SBC, રાઈટ. આ ટર્મ તમે સોઇલના સબ્જેક્ટ્સમાં બી આવી જ ગઈ હશે, રાઈટ. સ્ટડી તમે કરી જ ગયા હશે. ગ્રોસ બેરિંગ કેપેસિટી એન્ડ સેફ બેરિંગ કેપેસિટી, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ફોર ફૂટિંગ, રાઈટ. ફૂટિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે કોઈ બી ફૂટિંગની ડિઝાઇન કરવાની હોય, ફર્સ્ટ યુ શુડ નો SBC ઓફ દેટ સોઇલ. જે સાઇટ પર તમે ફૂટિંગ કરવાના છે એની સોઇલની સેફ બેરિંગ કેપેસિટી તમને ખબર હોવી જોઈએ, રાઈટ. સો ફોર ધીસ યુ હેવ ટુ ટેક ધ સેમ્પલ ઓફ સોઇલ, રાઈટ, એન્ડ ગો ટુ ધી જીઓટેકનિકલ લેબ ટુ ફાઇન્ડ SBC. SBC ફાઇન્ડ કરવા માટે જીઓટેકનિકલ લેબમાં જઈને એની ટેસ્ટ કરાવવી પડશે. કેલિફોર્નિયા બેરિંગ ટેસ્ટ, CBR. બીજી બી બહુ બધી ટેસ્ટ હોય, બટ જીઓટેકનિકલ લેબમાં જઈને જે થશે, ફિલ્ડ ટેસ્ટ નહીં થાય, રાઈટ. ટુ નો ધી સેફ બેરિંગ કેપેસિટી વી હેવ ટુ ગો ફોર જીઓટેકનિકલ લેબ, એન્ડ SBC ખબર પડશે, ધેન આફ્ટર વી કેન ડિઝાઇન ધી ફૂટિંગ. SBC ખબર પડશે તો જ આપણે ફૂટિંગની ડિઝાઇન કરી શકશું, રાઈટ. સો SBC ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર footing design, right. Now reinforcement requirement for footing, right. Reinforcement requirements, minimum percentage of reinforcement, right. 0.15% for Fe 250. Mild steel is MS. For MS means mild steel, right. Mild steel, that is MS. For mild steel, minimum percentage of steel is 0.15 and 0.12% for Fe 415 and 500. Mild steel means કેવું હશે, સ્ટીલ જે હશે, સે સ્ટીલ બાર, રાઈટ. સ્ટીલ બાર્સ છે તેના ઉપર આવી રીતે થ્રેડ નહીં હશે, રાઈટ, સ્મૂધ હશે. થ્રેડ હશે, દેટ મીન્સ કે એ HYSD બાર છે, હાઈ yield strength deforming bars, high yield strength deforming bars, HYSD. So for HYSD we have two Fe 415, two grades. We have two grades, Fe 415 and Fe 500, that is HYSD bars, which we have frequently used Fe 415. Fe 415 આપણે use કરશું. It is also known as Tor steel, right. Tor steel, HYSD is also known as Tor steel, and mild steel, that means Fe 250, right. So for HYSD bar, minimum percentage is 0.12%, right.
ફૂટિંગમાં સ્ટીલ બાર 0.12% હશે, જો HYSD બાર હશે તો, અને જો માઇલ્ડ સ્ટીલ હશે તો 0.15% હશે, રાઈટ. એન્ડ આ કેન્સલ છે, રાઈટ. ધીસ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ફોર બીમ. આ બીમના મિનિમમ પર્સન્ટેજ ઓફ રેન્ફોર્સમેન્ટ માટે છે, રાઈટ. બટ ફોર ફૂટિંગ 0.15 એન્ડ 0.12% સેમ એઝ સ્લેબ. સ્લેબમાં બી આ જ યાદ રાખવાનું રહેશે તમારે. 0.15% for mild steel and 0.12% for HYSD bar. Same for slab and footing. Criteria is same as per IS 456-2000. Right? આપણે કોડ થ્રુ જ આપણે ક્રાઇટેરિયા કન્સિડર કરીશું. કોડમાં જ આપેલા છે ક્રાઇટેરિયા 0.15 એન્ડ 0.12%, જે આપણે યાદ રાખવાના રહેશે. રાઈટ. Now steps for pad footing. Let's start. Steps for pad footing. How can we design pad footing, right? So એના સ્ટેપ્સ આપેલા છે અહીંયા કે આપણે ફૂટિંગની પેડ ફૂટિંગની ડિઝાઇન, રાઈટ. પેડ ફૂટિંગ માટે જ જોતા છે, સ્લોપ ફૂટિંગ માટે નહીં જોતા. એ આપણે એના પછી પેડ ફૂટિંગ કમ્પ્લીટ થશે, તેના આફ્ટર સ્લોપ ફૂટિંગના સ્ટેપ્સ આવશે, રાઈટ. સો પેડ ફૂટિંગ કેવી રીતે ડિઝાઇન કરશું એના સ્ટેપ્સ છે, રાઈટ. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ સાઇઝ ઓફ ફૂટિંગ. ડિઝાઇન કરવાની, દેટ મીન્સ આપણે એની સાઇઝ ફાઇન્ડ કરવાની રહેશે. પેડ ફૂટિંગ મીન્સ યુનિફોર્મ થિકનેસ, રાઈટ. એટલે યુનિફોર્મ થિકનેસ હશે, રાઈટ. સો આપણે એની સાઇઝ ફાઇન્ડ કરવાની રહેશે. અને પ્લાન હું ડ્રો કરું, રાઈટ, તો આ ટાઈપનો હશે સ્ક્વેર પ્લાન, રાઈટ. તો એની મારે સાઇઝ ફાઇન્ડ કરવાની રહેશે. ધેન આફ્ટર કોલમના બાર્સ છે, રાઈટ, અહીંયા જશે. તો અહીંયા ફૂટિંગના બાર્સ હશે, તો ફૂટિંગના રેન્ફોર્સમેન્ટ મતલબ સ્ટીલ બાર્સ એ કયા ડાયામીટર એન્ડ કેટલા નંબર્સમાં પ્રોવાઈડ કરશું, રાઈટ. પ્લાન હશે તો અહીંયા પ્લાનમાં હું આવી રીતે ડ્રો કરી શકું. તો આ સ્ટીલ બાર કેટલા પ્રોવાઈડ કરવાના છે, કેટલા સ્પેસિંગ પર પ્રોવાઈડ કરવાના છે, એ આપણે ફાઇન કરવાનું રહેશે. દેટ ઇઝ ડિઝાઇન. એ આપણે ડિઝાઇન કરવાની છે. તો ફર્સ્ટ આપણે સાઇઝ ઓફ ફૂટિંગ પર જઈશું, મીન્સ ડાયમેન્શન્સ, રાઈટ. પ્લાનના ડાયમેન્શન્સ, સાઇઝ ઓફ ફૂટિંગ. સો ફર્સ્ટ અક્ષિયલ લોડ ઇઝ ગિવન, રાઈટ. કોલમ પર જે લોડ આવે છે, રાઈટ, એ લોડ આપેલો હશે તમને ઇન ગિવન ડેટા. લોડ ઓન કોલમ, દેટ ઇઝ અક્ષિયલ લોડ. યુ શુડ કન્સિડર અક્ષિયલ લોડ જ કન્સિડર કરવાનું રહેશે. જો ફેક્ટર લોડ આપ્યો હશે તો એને ફર્સ્ટ અક્ષિયલ લોડમાં કન્વર્ટ કરો, રાઈટ. ફેક્ટર લોડ મીન્સ વોટ? ફેક્ટર લોડ મીન્સ અક્ષિયલ લોડ મલ્ટીપ્લાય બાય 1.5. તો આપણે અક્ષિયલ લોડ કન્સિડર કરવાનો છે. જો ફેક્ટર લોડ આપ્યો હોય તો ડિવાઇડેડ બાય 1.5. સો વી વિલ ગેટ અક્ષિયલ લોડ. કોલમનો અક્ષિયલ લોડ કન્સિડર કરવાનો રહેશે ફૂટિંગમાં, રાઈટ. નાઉ ડેડ લોડ ઓફ સોઇલ, રાઈટ. ડેડ લોડ ઓફ સોઇલ કેવી રીતે ફાઇન્ડ કરશું? સો ડેડ લોડ ઓફ સોઇલ જે છે, સોઇલનો જે લોડ ફૂટિંગ પર માઇનર આવે છે, રાઈટ, એને જે બી કોલમનો લોડ આપેલો હશે એના 10% કન્સિડર કરવાના રહેશે. એઝ્યુમ કરવાનું રહેશે કે 10% ઓફ કોલમ લોડ, રાઈટ. સો 10%, દેટ મીન્સ 10 ડિવાઇડેડ બાય 100 મલ્ટીપ્લાય બાય કોલમ લોડ, રાઈટ, જે અક્ષિયલ લોડ આપેલો હશે એ. સો આપણને અહીંયાથી ડેડ લોડ ઓફ સોઇલ મળી જશે, રાઈટ. Now total load on soil. Total load on soil means what? Column load as well as dead load, right. સો એ બંનેનો સમેશન થશે. આ તમને આપેલો જ હશે, આપણે એના 10% લઈને dead load find out કરીશું, right. Then after total load on soil, that means column load plus dead load, right. Now area of footing. Area of footing required. So for this we have formula. Total load on soil divided by SBC, right. Now footing જે છે, right, footing એના ઉપર એની સોઇલ હશે, right. ફૂટિંગ છે યુનિફોર્મ, ગ્રાઉન્ડ લેવલ, અહીંયાથી સોઇલ હશે આ બધી, રાઈટ. that is our soil. Column, આપણી કોલમ છે, that is our footing, right, and soil. So સોઇલની કેપેસિટી હશે, that is SBC, safe bearing capacity, right. So
જેટલી સેફ બેરિંગ કેપેસિટી વધારે હશે, ફોર એક્ઝામ્પલ હવે સેફ બેરિંગ કેપેસિટી ઇઝ 1000 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, રાઈટ. ફોર એક્ઝામ્પલ એકચ્યુઅલી એટલી બધી વધારે હોય નહીં, 1000 ઇટ્સ અરાઉન્ડ 300 250 એટલી જ હશે, બટ ફોર એક્ઝામ્પલ 1000 છે એન્ડ કોલમ પર લોડ આવે છે ફોર એક્ઝામ્પલ 2000, રાઈટ. કોલમ પર 2000 કિલોન્યુટનનો લોડ આવે છે. દેટ મીન્સ મારે એને કોલમની સોઇલની કેપેસિટી કેટલી છે 1000, તો 2000નો લોડ આવે છે તો સોઇલ એને કેરી નહીં કરી શકે, ધેરફોર એને મેં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો આટલા એરિયામાં, રાઈટ. સો એ કેટલા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, રાઈટ. તો 1000 છે એનો સે 900 આપણો થઈ જાય છે ડિસ્ટ્રીબ્યુટ કરીને. સો એ કેરી કરશે સોઇલ 900 લોડ ફૂટિંગથી ડિસ્ટ્રીબ્યુટ થઈને કોલમનો જે 200 આવે છે એનો એરિયા આ એરિયા પર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ ઇફ સેફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ઇઝ 300, રાઈટ. હવે 2000 લોડ આવે છે, આટલી સાઇઝ રાખીએ તો એ 900 જ કેરી કરે છે, બટ આ નીચે તો 300 છે. સો મારે કોલમ ફૂટિંગની સાઇઝ ઇન્ક્રીઝ કરવી પડશે. સાઇઝ ઇન્ક્રીઝ કરીશ તો અહીંયા તમારા 200 ડિસ્ટ્રીબ્યુટ થશે 2000ના સોઇલ પર. દેટ મીન્સ કે જેટલી સેફ બેરિંગ કેપેસિટી વધારે હશે એટલી સાઇઝ ઓછી જોઈશે કોલમની, બટ જો સેફ બેરિંગ કેપેસિટી ઓછી હશે તો ફૂટિંગની સાઇઝ મને વધારે જોઈશે, રાઈટ. જેટલી તમારી સોઇલની કેપેસિટી ઓછી છે, રાઈટ, તો એટલી જ મારે ફૂટિંગની સાઇઝ ઇન્ક્રીઝ કરવી પડશે બિકોઝ લોડ વધારે આવે છે. હું ઇન્ક્રીઝ કરીશ તો એ ડિસ્ટ્રીબ્યુટ થશે, રાઈટ. જેટલી સાઇઝ વધારશું એટલો જ લોડ ડિક્રીઝ થતો જશે ને, રાઈટ. સો એસબીસી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી સાઇઝ ઓફ ફૂટિંગ. સેફ બેરિંગ કેપેસિટી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી સાઇઝ ઓફ ફૂટિંગ, રાઈટ. સો એરિયા ઓફ ફૂટિંગથી ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, ધેરફોર એ ડિવાઇડેડ બાયમાં જશે. એન્ડ જેટલો લોડ આવશે સોઇલ પર, રાઈટ, એટલો જ ફૂટિંગનો એરિયા વધારે જોઈશે. 2000 લોડ આવે છે, રાઈટ, તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે મારે એરિયા વધારે જોઈશે. 1000 લોડ હોય તો મને એરિયા ઓછો જોઈશે સોઇલ પર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. સો ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી લોડ ઓફ સોઇલ. ધેરફોર ફોર્મ્યુલા શું જનરેટ થશે? એરિયા ઓફ ફૂટિંગ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ ઓન સોઇલ ડિવાઇડેડ બાય SBC. ફોર એક્ઝામ્પલ અગર આમાં બી નહીં સમજ પડે તો આપણે એક પેજ લઈએ. આ જે પેજ છે બુકનું પેજ છે, રાઈટ, એક જ પેજ છે, તો એને આપણે સોઇલની કેપેસિટી કન્સિડર કરીએ SBC. નાવ બોલપેન લઈએ તો બોલપેનની જે પોઈન્ટવાળો પોર્શન છે એને હું અહીંયા પંચ કરું તો કાણું પડી જશે, રાઈટ. પંચિંગ થઈ જશે, અહીંયાથી કાણું પડી જશે. દેટ મીન્સ કે જે લોડ આવે છે એ આને તમારી એક પેજ જે છે એ કેરી નથી કરી શકતું. એસબીસી જે છે કેરી, દેટ મીન્સ કોલમ જે છે એ સોઇલની અંદર જતું રહે છે, સેટલમેન્ટ અંદર પંચિંગ થઈ જાય છે, રાઈટ, કાણું પડી જાય છે. બટ જો હું બોલપેન જે છે એને ઊંધી કન્સિડર કરું, મતલબ એનું જે બંધ કરી દઉં પોઈન્ટવાળો પોર્શન, તો એનો એરિયા વધી જશે, રાઈટ. એનો જે બોલપેનનું જે છે એનું ઢાંકણ છે એનાથી આપણે બંધ કરી દઈએ પોઈન્ટને ને પછી પ્રેશર કરીએ તો એરિયા વધી ગયો. પહેલાં આટલો જ એરિયા હતો એટલે કાણું પડી જતું હતું, બટ હવે આટલા એરિયામાં કાણું નહીં પડશે એક પેજમાં હું પ્રેસ કરીશ તો, રાઈટ. સો એરિયા ઇન્ક્રીઝ થશે તો તમારી જે આ કેપેસિટી છે, રાઈટ, એનો લોડ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો અને આના લોડની કમ્પેરમાં થઈ ગયો, રાઈટ. સો ડાયરેક્ટલી તમારા એરિયા પર ફૂટિંગનો જે આ એરિયા છે, રાઈટ, આ કોલમનો, રાઈટ, જે પોઈન્ટ હતો એનો મેં એરિયા ઇન્ક્રીઝ કરી નાખ્યો, ઢાંકણ બંધ કરીને. દેટ મીન્સ મેં ફૂટિંગ પ્રોવાઈડ કરી દીધું. સો ફૂટિંગનો એરિયા જે છે એ તમારી એસબીસીને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે એન્ડ લોડને ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. ફોર એક્ઝામ્પલ હવે એક પેજની જગ્યાએ 10 પેજ લઈ લઈએ, રાઈટ. સોઇલની કેપેસિટી વધારે છે, સો હવે બોલપેનનું ઢાંકણ ખોલી નાખીને જે પોઈન્ટ છે એનાથી પ્રેસ કરીએ તો કાણું નહીં પડશે, પંચિંગ નહીં થશે, રાઈટ. કાણું નહીં પડશે કેમ? તો એસબીસી વધારે છે ને. હવે આપણી પાસે 10 પેજ થઈ ગયા, મતલબ સોઇલની કેપેસિટી વધારે છે એવું કન્સિડર કરીએ, રાઈટ. તો પંચિંગ નહીં થશે, મતલબ પોઈન્ટ જેટલા આટલા એરિયાનું ફૂટિંગ હશે તો બી પંચિંગ નથી થવાનું. કેમ? તો એસબીસી વધારે છે એટલા માટે, રાઈટ. સો આ પોઈન્ટ એરિયા જે છે ફૂટિંગનો ઓછો જોઈશે જો એસબીસી વધારે હશે તો. આ ઇન્ક્રીઝ થશે તો આપણે આ રિક્વાયર્ડ જે છે એ ઓછું જશે, રાઈટ. જો સેફ બેરિંગ કેપેસિટી ઓછી હશે, મતલબ એક જ પેજ હશે,
તો એરિયા વધારે જોઈશે, લાઈક આ ટાઈપનો એરિયા, રાઈટ. આમાં એરિયા વધારે કરી નાખો ફૂટિંગનો, બિકોઝ એક જ પેજ હતું. 10 પેજ હોય તો આટલા એરિયામાં બી પંચિંગ નહીં થશે, રાઈટ. સો એરિયા ઓફ ફૂટિંગ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ ઓન સોઇલ ડિવાઇડેડ બાય SBC. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવી પડશે. કન્સેપ્ટ એ જ છે કે SBC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા ઓફ ફૂટિંગ એન્ડ લોડ ઓન સોઇલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા ઓફ ફૂટિંગ. બટ જો યાદ નહીં રહે, then keep in mind this formula. AF is equals to, AF means area of footing is equals to total load on soil divided by safe bearing capacity. Safe bearing capacity બી તમને given ડેટામાં આપેલી જશે, રાઈટ. બિકોઝ આપણે જીઓટેકની લેબમાં જઈને આપણે ફાઇન્ડ આઉટ નથી કરવાના. બટ ઇફ નહીં આપેલી હોય તો એને એઝ્યુમ કરી લો 250 or 300 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ. નાઉ ફોર સ્ક્વેર ફૂટિંગ હશે તો એરિયા ઓફ ફૂટિંગ મળી ગયા, રાઈટ. ફોર એક્ઝામ્પલ એરિયા ઓફ ફૂટિંગ, તો સ્ક્વેર ફૂટિંગ છે તો ડાયમેન્શન બી એન્ડ બી હશે. સો સાઇઝ ઓફ ફૂટિંગ કેવી રીતે મળશે? એરિયા ઓફ ફૂટિંગ AF ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? બી ઇન્ટુ બી. એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ આ એરિયા સ્ક્વેરનો એરિયા, દેટ ઇઝ બી સ્ક્વેર, ધેરફોર બી ઇન્ટુ બી. સો મારે બી સાઇઝ ફાઇન્ડ કરવાની છે, રાઈટ. બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AF છે ને. સો બી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? અંડર રૂટ એરિયા ઓફ ફૂટિંગ, રાઈટ. સો સાઇઝ ઓફ ફૂટિંગ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ AF. સો આપણને સાઇઝ ઓફ ફૂટિંગ, ફોર એક્ઝામ્પલ બી, વિથ ઓફ ફૂટિંગ, રાઈટ, એ બંને સેમ જ છે. સ્ક્વેર ફૂટિંગ માટે તો બંને સાઇઝ સેમ જ રહેશે. સો અહીંયા મને મળી જશે. એને રાઉન્ડ ફિગરમાં હું પ્રોવાઈડ કરશે. મારે પોઈન્ટમાં આન્સર આવશે, અંડર રૂટ AF કરીશ તો 0.7, 0.8, રાઈટ. ફોર એક્ઝામ્પલ 3.4 આવે છે, 3.5 આવે છે, રાઈટ, 3.6 આવે છે, તો હું રાઉન્ડ ફિગર 4 મીટર પ્રોવાઈડ કરીશ. સો આપણે રાઉન્ડ ફિગરમાં પ્રોવાઈડ કરવાનું રહેશે. અને અહીંયા ફાઇનલી સાઇઝ ઓફ ફૂટિંગ, રાઈટ, 4 મીટર બાય 4 મીટર પ્રોવાઈડ કરશું. નાઉ એરિયા ઓફ ફૂટિંગ પ્રોવાઇડેડ મીન્સ 4 મીટર બાય 4 મીટર હોય તો 4 ઇન્ટુ 4 મીન્સ 16 મીટર સ્ક્વેર. એવી રીતે એરિયા પ્રોવાઇડેડ ફાઇન્ડ આઉટ કરશું. સો અહીંયા આપણો સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થાય છે, સાઇઝ ઓફ ફૂટિંગ, રાઈટ. સિમ્પલ જ છે. આ આપેલો હશે, SBC આપેલી હશે, 10% કોલમ લોડ કરશું એટલે ડેડ લોડ મળશે. ધેન આફ્ટર ટોટલ લોડ મળશે. ટોટલ લોડ ડિવાઇડ બાય SBC કરશું, યુ વિલ ગેટ AF, રાઈટ. ધેન સાઇઝ ઓફ ફૂટિંગ કેવી રીતે મળશે? અંડર રૂટ AF. એને રાઉન્ડ ફિગર પ્રોવાઈડ કરશું. રાઉન્ડ ફિગર પ્રોવાઈડ કરશું એટલે આપણને એરિયા ઓફ ફૂટિંગ પ્રોવાઇડેડ મળશે, રાઈટ. સો અહીં આપણો ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થાય છે. નાઉ નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડ સ્ટેપ આપણે વી વિલ કન્ટિન્યુ, રાઈટ. વી વિલ કન્ટિન્યુ સ્ટેપ નંબર 2 ઇન નેક્સ્ટ lecture.